શ્રી વાંગમય પુરાણ પુરુષોત્તમ ભગવાન રાજાધિરાજ કૃષ્ણ પરમાત્માનું ભવ્ય અને દિવ્ય પોથી યાત્રા સંપન્ન થઈ ભાગવતજી બિરાજમાન થયા. ભાગવતજીની સ્તુતિ વંદના કરીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત. શ્રી ગોવિંદાય નમો નમઃ. ઓમ પરબ્રહ્મ પરમાત્મને પુરાણ પુરુષોત્તમાય નમઃ. ધ્યાનમ શકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. ત્યાં જે પોથીજી છે તે ઉપર પુષ્પ અને અક્ષત અર્પણ કરીએ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગતહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ વ્યાસ નારાયણાય નમઃ. ગંધમ સુગંધમ સમર્પયામિ. ભાગવત ભગવાન કી જય. વ્યાસ નારાયણ દેવ કી જય. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર ધારી, મોર મુકુટ પીતાંબર ધારી રાધાના પતિ રાધાના પતિ એવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો. વારી વારી દર્શન દેવા, વારી વારી દર્શન દેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત સૌ સુખકારી, શ્રીમદ ભાગવત સૌ સુખકારી, શ્રીમદ ભાગવત સૌ સુખકારી, શ્રીમદ ભાગવત સૌ સુખકારી. કરું હું નિષદિન મદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારો પાપને બાળો, પિતૃને તારો પાપને બાળો, પિતૃને તારો પાપને બાળો, પિતૃને તારો પાપને બાળો. એવા ભાગવત દેવા, એવા ભાગવત દેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. પૂતનાને મારી કંસને માર્યો, પૂતનાને મારી કંસને માર્યો, પૂતનાને મારી કંસને માર્યો, પૂતનાને મારી કંસને માર્યો. ભક્તોના ભય હરી લેવા, ભક્તોના ભય હરી લેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી
રાધા કૃષ્ણની સેવા. મંગલ મૂર્તિ હૃદય બિરાજો, મંગલ મૂર્તિ હૃદય બિરાજો, મંગલ મૂર્તિ હૃદય બિરાજો, મંગલ મૂર્તિ હૃદય બિરાજો. પૂરણ સુખડા દેવા, પૂરણ સુખડા દેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ભાગવત ભગવાન કી જય. એ પુષ્પ દ્વારા પરબ્રહ્મ પરમાત્માને આરતી અર્પણ કરીએ. ઓમ પરબ્રહ્મ પરમાત્માને પુરાણ પુરુષોત્તમાય નમઃ આરાર્તિક્યમ સમર્પયામિ. ભગવાનને આરતી પ્રદાન કરીએ. ત્યાર પછી આપણે સૌ અને એ કથા તમે સાંભળો છો. બાપ પરમાત્માએ જેને આપ્યું છે એને નિમિત્ત બનાવે છે. આ કોઈ કઠપૂતળીનો ખેલ નથી, આ ભાગવત સપ્તાહ છે. લક્ષ્ય એવું રાખો, અમારે કંઈક કાર્ય ધર્મનું કરવું છે, અમારે એવું ધર્મનું કાર્ય કરવું છે અને બીજાને મારે આ કાર્ય સંભળાવવું બેસાડે છે. પોતાનું કલ્યાણ તો ઈશ્વર કરે જ છે, પણ તમારા સોસાયટીનું કલ્યાણ કરવા માટે આ ભાગવત બેઠી છે. તમે એમ ન સમજતા કે આની અંદર એક જ વ્યક્તિ સામેલ છે. ના, એને ભગવાને નિમિત્ત બનાવ્યા, એમને હા પાડી અને અમે કથા કરી. અને તમને બધાને આ કથા હું શ્રવણ કરાવીશ, પણ એનું પુણ્ય તમને બધાને મળશે. માટે જેવી રીતે રજવાડા વખતમાં એક સુરવીર માણસ હોય અને રાજ્ય ચલાવે, એમ ભગવાને એક સુરવીર માણસ અહીંયા બનાવ્યો છે. અને જેને આ કથાનું આયોજન કર્યું છે, ખરેખર એ ટોટા પરિવારને એકવાર તાલીથી વધાવો. બાપ જ્યારે બાળક માના પેટમાં હોય ને, ત્યારે માએ ભાગવત સાંભળી હોય ને, એનો દીકરો ભાગવત બેસાડી શકે. તાલીથી વધાવો. આ કોઈ વાર્તા નથી, આ પરંપરાથી ગ્રંથ આવ્યો છે. અને આની મહિમા તમને એટલી સુંદર રીતે સમજાવીશ. ન સમજાય તો 2 વાર પૂછજો. પણ જે કરવાનું છે ઈશ્વરને કરવાનું છે, તમારે બધાને નિમિત્ત બનવાનું છે. આમાં જેટલા આવ્યા છે મારે કોઈ પાસે કાંઈ લેવું નથી. તમે બસ ભાગવત ભગવાનની કથા સાંભળો. ક્યારે મૃત્યુ આવશે તમને ને મને ખબર નથી. માટે 7 દિવસ બપોરે 2:30 વાગે રાઈટ ટાઈમ વહેલું કામ પતાવી આવી જજો અને 6 વાગે આપણે અહીંથી વિદાય લેશું. પણ આજે તમારા આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠી છે ને, અત્યારે કોઈના વખાણ નથી કરતો, કારણ કે વખાણ કરવાથી કંઈ મજા ન આવે. ઈશ્વરના ચોપડે લખાઈ ગયું છે, અહીંયા કોને બેસાડ્યું નહીં, કોણ સાંભળવા આવે છે, એ મારો નાથ કરે છે. હું તો નિમિત્ત માત્ર છું. એક બ્રાહ્મણનો દીકરો છું, કોઠારિયામાં આશ્રમ ચલાવું છું અને હાથ જોડીને કથા માગું છું.
જે મને કથા વ્યાસપીઠો બેસાડે અને હું તમારી આગળ હરિગુણ ગાઉં છું, એથી વિશેષ મને કાંઈ જોતું નથી. હું એવો મોટો પંડિત, એક ભગવાનનું ભજન કરું છું અને ભગવાને મને જે સ્થાન આપ્યું છે એના ગુણગાન ગાઉં છું. માટે આજે કથાના પ્રથમ દિવસે આપણે સુંદર મજાની પોથી યાત્રા વાંચતા ગાતા અહીંયા લાવ્યા. ત્યારબાદ ટોટા પરિવારના બધા જ સભ્યોએ ભગવાન ભાગવતની આરતી ઉતારી. ત્યારબાદ હવે આપણે શ્રી ગણેશાય કરીએ, કથાનો શુભારંભ કરીએ. कारण आज तक कभी ऐसा हुआ ही नहीं, आज तक कभी ऐसा हुआ ही नहीं जिसने भगवान का हाथ पकड़ लिया ने, भगवान उसको बीच रास्ते में छोड़ते ही नहीं. एक बार भगवान नो हाथ पकड़ी लीजो. अमरा टोटा परिवारे भागवत नो हाथ पकड़्यो एनु जगत तो मागीए ज छीए. आपणे भगवान आगळ आखी जिंदगी मागीए छीए. માટે તમારે બધાને પણ માગવાનું છે અને ત્યારબાદ કથા ચાલુ કરી. આપણે કંઈક માગી લઈએ ભગવાન આગળ, બધાને જોઈ છે ને, તો બધાય માટે આપણે માગી લઈએ અને પછી જ કથા ચાલુ કરીએ. બધા હાથ જોડી રાખો, આજ માગજો પ્રેમથી, ભગવાન પરમાત્મા આપણને આપશે. હાથે જોડ વંદન કરું, हाथ जोड़ वंदन करूं, ज्ञान भक्ति मोहे दीजिए, ज्ञान भक्ति मोहे दीजिए, परम पुरुष जगदीश, परम पुरुष जगदीश. सब कुछ दिया प्रभु आपने, सब कुछ दिया प्रभु आपने, भेंट धरू क्या नाथ, भेंट धरूं क्या नाथ, नमस्कार की भेंट धरूं, नमस्कार की भेंट धरूं, जोड़ में दोनों हाथ, जोड़ में दोनों हाथ, दुख रूपये संसारे, दुख रूपये जन्म मरण की खान. आप निकालो दया करो हमें, आप निकालो दया करो हमें. जय जय भागवत भगवान, जय जय भागवत भगवान, जय जय भागवत भगवान. भगवते वासुदेवा ओम नमो भगवते वासुदेवा
ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી સરસ્વતીએ નમઃ. ઓમ હનુમંતે નમઃ. એકવાર હાથ ઊંચા કરી બોલો ભાગવત ભગવાન ભગવાન કી જય. કેટલા બેનું ડાયા લાગો છો. સુંદર ભજના તૈયાર થઈ. ખરેખર ભક્તિ તમારી સોસાયટીમાં છે. આ તાપમાનની અંદર પણ સેવકો એવા છે તમને ફુવારા કરી આપ્યા છે. ગરમી ન લાગે. ભગવાનની કેવી કૃપા છે. હવે આપણે મંગલાચરણ કરીએ, ત્યારબાદ એક સંકીર્તન કરશું. ધૂન એટલા માટે કરવી પડે કે તમારું મન છે ને જ્યારે ભમવા માંડે ને તો અમારે ધૂન ગાવી પડે. એટલે તમે તાળી પાડો એટલે મન સ્થિર થાય. અને મંગલાચરણ એટલા માટે કરવું પડે કે આપણે ભગવાનને બે હાથ જોડી યાદ કરવા પડે. મંગલમય કાર્ય થાય, સફળ થાય એના માટે આપણે બધાએ સાથે મળી મંગલાચરણ કરીએ. જેને પણ મંગલાચરણ બોલતા આવડતું હોય મનમાં બોલજો. વાંસી વિભૂષિત કરા નવની હૃદબાત પીતાંબરા દારુણ બિમ ફલો ધરોષ્ટતામાં પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ્ર નેત્રા કૃષ્ણાત્પરમ કિમપિ તાત્વમહં ન જાને. કૃષ્ણાત્વદેવ્ય પદ પંકજ પંજરાતે આદેવે વિશતુ માનુસુરાજ હંસ. પ્રાણ પ્રણાય સમયે કપવાત પીતે કંઠાવરોદન વિદ્યાસ્મરણમ કૃતસ્તે. બોલો સુખદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકવાર હાથ ઊંચા કરી બોલો રાધે 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 રાધે. પ્રથમ આપણે દામોદર સ્તોત્રનું જ્ઞાન કરી ત્યારબાદ
કથાની શરૂઆત કરીએ. પ્રથમ આપણે દામોદર સ્તોત્ર તો બધાને આવડતું જ હશે, બધાને કંઠસ્થ હોય, તો ભગવાનને યાદ કરી ત્યારબાદ કથા શ્રવણ કરીએ. વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं. करारविन्देन पदारविन्दं सब साथ में गाइए. मुखारविन्दे विनिवेशयन्तं. वटास्य पात्रास्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वा मुतमेतदेव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या मूलारिपादार्चित चित्तवृत्ति. दाद्यादिकं मोहवसादवोचर गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्यापयोगम्. पुण्यानि नामानि पठन्तनित्य गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति नाट्या. ते निश्चितं तन्मयतां व्रजन्ति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्त्या परिसुनाशनानि गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. जिह्वे रसग्ने मधुर प्रिया त्वं. गोविन्द दामोदर माधवेति. 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા મોજમાં ને આમ હસતા રહેજો. આપણે આનંદ કરવાનો છે 7 દિવસ.
પછી અમે અમારા ઘરે, તમે તમારા ઘરે. 7 દિવસનો આ અહીંયા ટોડા પરિવારે તમને બધાને એકત્રિત કર્યા છે. અને એ બેનો હાથ જોડું છું, મારી બેનું વાતો ન કરતા. હું મારી કથા ભૂલી જાઉં છું કે આવાનું જો આ શૂટિંગ ઉતારે ને એ કાલે યુટ્યુબમાં લાઈવ પ્રસારણ થવાનું છે. આપણે વાતો કરતા કોઈક જોવે કે આ બેન તો વાતો, અત્યારે પબ્લિક છે ને કથા ન જોયો, કોઈ આવી જાય પછી મને ખબર પડે આવતી વખતે સંગીતકાર બદલાવા છે કે આના રાખવા, ખ્યાલ આવી જાય. હવે કથાનો પ્રારંભ કરીએ. ઓમ ભજે ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ. આવજો એ પ્રભુ, અમારાથી કોઈ પાપ થઈ જાય તો પ્રભુ અમે તારા બાળક છીએ, તો અમને માફ. ગમે તેટલું સારું કરશો, આખી દુનિયામાં પડશો, પણ તમારો હાથ પકડવાનો કોઈ નહીં મળે. જ્યારે માણસ આગળ દુઃખ આવશે, લક્ષ્મીજી નારાજ થઈ જશે, ત્યારે તમે એની પાસે જાજો, તમારી કદર નહીં થાય. માટે આપ્યું છે તો સમજી જાજો, સમજી જાજો. દુનિયા બધી ફરી વળ્યો પણ કોઈ દિલ ના ગયો. ડૂબતો બચાવવા બાળને વિષ્ણુ પ્રભુજી આવજો. જ્યારે મુશ્કેલી આવશે, કોરોના આવ્યો તો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરવા માંડ્યા, પરમાત્માને યાદ કરવા માંડ્યા, કારણ કે ઘરે ઘરેથી મૃત્યુ થવા માંડ્યા, ભય હતો એટલે ભગવાન યાદ કર્યા. પણ આજે ભય નથી, આજે કથા છે. યાદ કરો મારા પ્રભુને. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો, મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો. હરિ બોલ. તાળી મારા મહાદેવને વાલી, એટલે જે તાળી નો પાડે એને લકવા થાય, પણ તાળી પાડે એને લકવા મટી જાય. માટે તાળી મહાદેવને વાલી. હરિઓમ. જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે. વાહ ટોડા પરિવાર, જેવો તમારો પ્રેમ ને એવી જ અમારી કથા અમે જમાવશું. જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે. એ ભાવના ચરણે ધરું મને મોક્ષ પંથે વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો, મને પાપના પંથે જતા. જેવો ગણો એવો તમારો ટોટા પરિવાર. કદાચ ભૂલ થઈ શબ્દમાં તો માફ કરજો. ટોટા પરિવાર અમને માફ કરજો. અમે તમને જેટલું થયું એટલું અમે કર્યું, મહેનત કરી, પરિશ્રમ કરી, આ મંડપ તમે ઊભો કર્યો અને અમને ભાગવત આપી, એ બદલ તેમનો ધન્યવાદ. મહાદેવ. ચૌદરે બ્રહ્માંડના નાથજી તમે જો. મહાદેવ. ચૌદરે બ્રહ્માંડના નાથજી તમે છો. ડૂબતો બચાવવા બાળને કૃષ્ણ પ્રભુજી આવજો.
મનુષ્યને કષ્ટ પડે ને તો મારો કૃષ્ણ આવે, તમારા ઘરે નાનો લાલો બનીને આવે, કર્મને આધીન જે લાલો તમારા ઘરમાં આવે કૃષ્ણ બનીને આવે, પણ આપણી દ્રષ્ટિ નથી, ઓળખી નથી શકતા. અહીંયા પણ પરમાત્મા આવે જ છે. એ હું તમને છેલ્લેથી સાબિત કરી બતાવીશ કે અહીંયા પરમાત્મા આવે છે કે નથી આવતા. ભાવી જ ભક્તિ, ભાવ જ પરમાત્મા. તમારામાં ભાવ હોય તો પરમાત્મા તમારી પાસે જ છે. દાસ બને હું રહું મને દાસ ગણી તારજો, દાસ બની હું રહું મને દાસ ગણી તારજો. સત્ય પ્રેમ કરુણા મુજ હૃદયમાં વિરાજજો. જેવો ગણો તેવો તમારું પુત્ર માની પાડજો. પાપના પંથે જતા ધ્રુવચથી પાછો વાળજો. અરે જગત જનની જોગ માયા જગદંબાયા પછો. જોગ માયાઓ કથા શાંતિથી સાંભળજો મારી બહેનો. જગત જનની જોગ માયા જગદંબાયા પછો. સ્વર જનની સરસ્વતી સતવાચાયા પછો. હે સ્વર જનની સરસ્વતી સતવાચાયા ભજો. જેવો ગણો તેવો તમારું પુત્ર માન પાડજો. પાપના પંથે જતા ધ્રુવચથી પાછો વાળો. મને પાપના પંથે જતા ધ્રુવચથી પાછો વાળજો. મને પાપના પંથે જતા ધ્રુવચથી પાછો વાળો. અમારાથી કોઈ પાપ થઈ જાય પ્રભુ તો અમે જાતા હોય ને તો અમને અધવતથી પાછો વાળી દેજે કે આ કર્મ ન કરાય. કથામાં આવતા હોય કોઈ બેન અને તમે અધવતથી પાછા વાળો ને તો તમને પાપ લાગે, પણ તમે ભક્તિ ફેરી કરી સોસાયટીમાં ફરીને બધાને બોલાવીને ભેગા કરો ને તો પુણ્ય મળે. માટે ધર્મ કાર્યની અંદર એકબીજા હાથ જોડાઈ, એકબીજાને હાથ પકડી કથામાં લાવવા, અને તમારા દીકરાઓ ભણતા હોય તો એને પણ એક દિવસ સમય રહી અને સુંદર મજાનું ભણવાનું જ્ઞાન આપશું કે જેથી સારા ટકા કેવી રીતે આવે. આપણા બાળકોને પણ આપણે ખૂબ આગળ વધારવાના છે. તો સુંદર મજાની આવી ભાગવત કથાની અંદર અમારા અહીંનું જે આયોજક છે તમે બધા ઓળખતા થશો, નામ બોલવાની જરૂર નથી છતાંય બોલું છું. ભાયાભાઈને તાલીથી બતાવો. એમના એક પરમ મિત્ર હતા અને આ પરમ મિત્રની કથા આવશે. સુદામા ચરિત્ર તો આવશે પણ બીજી પણ એક કથા આવશે, તમે કોઈ દિવસ નહીં સાંભળી હોય. એમના પરમ મિત્ર જે કોરોના આવ્યું ને ત્યારે સ્વર્ગ પધાર્યા. આજે એમનો જે અહીંયા ફોટો છે, આજ એમનો મિત્ર એને યાદ કરીએ એને એમને આ પિતૃમોક્ષની કથા માટે લાવે છે. તાળીથી બધાઓ. તે ડૉક્ટર, એમનું નામ હતું ડૉક્ટર શૈલેષભાઈ. ખરેખર આપણા માતા પિતા ગુજરી ગયા હોય ને
એનો ફોટો મૂકવામાં આપણે ગભરાય છીએ કે તો આપણે મૂકતા ગભરાય, પણ એમને તો એમના મિત્રને જીવતા કથા ન સંભળાવી શક્યા છતાં યાદ રાખ્યા દિલની અંદર કે બાપ, મારો પરમ મિત્ર આ દુનિયામાં નથી તો મારે આજ યાદ કરવું છે. અને તેમને યાદ કરી અને એને આ ખર્ચો તમામ કરી. બાપુ, કોઈ પણ વસ્તુની તમને કમી પડે, તમે બ્રાહ્મણના દીકરા છો, તમારા આંખમાંથી આંસુ હું નહીં લાવવા દઉં. આટલા હેતથી પોતાનું દિલ ખોલી અને અમને કઈ બેસાડ્યા છે કે બાપુ, આ સોસાયટી તમામ મારી છે, મેં મકાન બનાવ્યા છે અને જેને મારી આગળ મકાન લીધા છે એ મારા ભગવાન છે. કારણ કે હું બિઝનેસ કરું છું અને છતાંય કોઈ એવો વ્યક્તિ આવે ને તો કદાચ 2, 5, 25,000 રૂપિયા કદાચ ઓછા કરાવે ને તો હું દિલ દઈને કરી નાખું છું. ઘણા કોન્ટ્રાક્ટરો જોયા બાપ, પણ અહીંયા આવી અમારું હૃદય પીગળી ગયું કે મિત્રની ખાતર આટલું સુંદર કાર્ય. અને એ પાછું તમને એક વસ્તુ સમજાવું, છેલ્લે દિવસે મહાપ્રસાદ, કથા બધે થતી હોય પણ છેલ્લે દી કથામાં પ્રસાદ ન હોય તો કથા અધૂરી લાગે. એટલે છેલ્લે દિવસે મહાપ્રસાદ. આમ તો 7 દી ધુમાડા બંધ જ છે, પણ છેલ્લે દી અહીંયા ને બાકી 6 દી તમારા ઘરે. 6 દી તમારા ઘરે ધુમાડા બંધ અને 1 દિવસ અહીંયા. હજુ તો મેં ભાઈ કથાય ચાલુ નથી કરી. સોસાયટી વાળા મને જો કોઈ ખોટું ન લાગે તો હું અહીં ગમત કરવા આજ આવ્યો છું. મને ચા પીવા શાસ્ત્રીજી બોલાવ્યો કે બાપુ અમારી અહીંયા ચા પીવા આવો. હજુ ભાઈ કથાય ચાલુ નથી કરી. અમારા કોઈનું નામ નહીં દઉં, મારા માટે બધાએ મારી બહેનો જ છો. બાપુ અમારા ઘરે ચા પીવો, અમારા ઘરે. અરે મેં કીધું મને થોડીક એસિડિટીની તકલીફ છે, બધાના ઘરે ચા પીવું તો તકલીફ પડે. આવી રીતે અમારે રાજકોટ બાજુ કથા હતી. હજુ તો પહેલો દિવસ છે ચા પીવા બોલે. રાજકોટમાં એક બેન રોજ વ્યાસપીઠ પર આવી જાય, બાપુ આજ અમારા ઘરે ચા પીવા પધારજો. હું કહું બેન થોડીક એસિડિટી છે, ચા પીવા સમય જો હશે તો હું આવીશ ખરો. આ તે અમારા શાસ્ત્રીજી છે ને એ ચાના રસિયા, બહુ રસિયા ચાના. રોજ મને કે બાપુ ચુસ્કીદાર ચા પીવા એ બેનના ઘરે જવું જ છે. મેં બાપુ શાંતિ રાખો ને, છેલ્લે દી જાશું. અને કથાને હવે વિરામ તરફ જઈ રહ્યા હતા અને બેને 5મો દિવસ હતો અને બેને ચા પીવા બોલાવ્યા. ચા પી આમાં શાસ્ત્રીજીના બે હરિઓમ વાતું નહીં પ્લીઝ, મારી નજર બધી હશે હો. હા, તો ચા પીવા બોલાવ્યા. 5મો દિવસ હતો ભાઈ, 5મો દિવસ હતો. અમે ચા પીવા ગયા એટલે બેને સરસ મજાની ચા બનાવી. એટલી સરસ ચા બનાવી. હવે બેન ચા બનાવે તો વખાણ તો કરવો પડે ને, કાલ ન બોલાવે. એટલે મને થોડીક દયા આવી. મેં બેન ખરેખર બહુ સુંદર મજાની ચા બનાવી, અમને આનંદ આવી ગયો. મને કે બાપુ હારી બને જ ને કાં? એ કે આદુ પડ્યું તું પણ હાણસી નો બોલી દાંતેથી ચાવીને નાખ્યું. અરે મરે તારી ચા. એટલે આવું ન કરતા, પ્રેમથી બોલાવજો. માટે ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ
મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. જય હો. રાધે રાધે. કાલી મહાદેવની વાલી. જ્યાં સુધી મજા ન આવે ત્યાં સુધી કથા ન કરાય. જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી ભક્તિ ન થાય. માટે મન સ્થિર કરો, તાલી પાડો, પછી કથા ચાલુ કરી. કથા મંગલમ કથા ગાન મંગલમ કથા મંગલમ કથા ગાન મંગલમ કથા મંગલમ કથા ગાન મંગલમ કથા મંગલમ કથા જ્ઞાન મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. હરિઓમ. બોલ શ્રી રાધે. શ્રી રાધે. શ્રવણ મંગલમ હરિ ધ્યાન મંગલમ 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 ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. અત્રે જ્યાં વ્યાસપીઠ ઉપર બેઠેલા છે એ મારા ગુરુદેવ છે. અહીંયા જે ટોપી પહેરીને બેઠા ને આ જ્ઞાન એમને બધું આપ્યું છે.
મંગલમ હરિ મંગલમ હરિ નામ મંગલમ હરિ મંગલમ હરિ નામ મંગલમ હરિ મંગલમ હરિ નામ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ બોલો રાધે રાધે. હવે ભગવાનનો તમને હું પરિચય આપું. ભગવાનનો પરિચય આપું છું. ધ્યાન દઈને સાંભળજો મારા ભાઈઓ બહેનો. અહીંયા આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, ચાની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે, પણ તમે કથામાં ધ્યાન આપો પછી. કોઈ ટેન્શન નહીં, બધી વ્યવસ્થા કરેલી જ છે, પણ મને એમ થાય કે હવે બધાને કથામાં રસ પડ્યો પછી જો ભલે કરે. આજથી તમને એક સૂચના આપી દઉં, ચાલુ કથાએ કોઈ વ્યક્તિએ વ્યાસપીઠ પર આવવું નહીં. જે કંઈ મહેમાન આવે અહીંથી સૂચના આપે એને આવવા દેવામાં આવશે. ચાલુ કથાએ ડેકોરેશન કોઈ જાતનું કોઈએ કરવું નહીં. અમારી કથામાં અમને તકલીફ પડે. જે પણ પિતૃમોક્ષના ફોટા લાવે અહીં મૂકી દે અને અમે પછી એને થોડોક વિશેષ આપશું 5 મિનિટનો વિરામ, એમાં બધાએ ગોઠવી દે જેથી આપણી કથા તમે સાંભળી શકો. હવે ભાગવતનો પરિચય આપું તમને. શ્રી દેવવ્યાસજીએ આ ગ્રંથને ભાગવત કહીને સંબોધિત કીધો છે. કોને કીધું છે આ ગ્રંથ? યાદ આવી ગયું? શ્રી વેદ વ્યાસજી એ આ ગ્રંથને ભાગવત કહીને સંબોધિત કીધો છે. શ્રી સુખદેવજીને ચક્ર શાશ્વત સંહિતા કહીને સંબોધિત કીધો છે. શ્રી સુતજીએ ઉત્તમ શ્લોક ચરિત્રમ કહીને સંબોધિત કીધો છે અને ઋષિએ પરમહંસી સંહિતા કહીને આ ગ્રંથને કહ્યો છે. તો આવો પરમહંસોની સંહિતા હું તમને બધામાં પ્રવેશ કરાવું. આ ઋષિઓને આ ગ્રંથને કહીને કીધો છે, એમાં હવે જ્ઞાનની અંદર આપણે બધાએ પ્રવેશ કરીએ અને જીવન ધન્ય બનાવી. ભગવાનનું પહેલું સૂત્ર છે. ભગવાનનું ભાગવતની અંદર પહેલું સૂત્ર છે. કયું સૂત્ર છે? સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આનો અર્થ શું થાય? જે સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે અને આધ્યાત્મિક, આદિ દૈવિક, આદિ ભૌતિક ત્રણ પ્રકારના તાપોને નાશ કરવાવાળા આ યુગલ સરકાર શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. સારા સંસારને ઈશ્વરનું સ્વરૂપ માનવાવાળા શ્રી જગતગુરુ સુખદેવજીને અમે પ્રણામ કરીએ છીએ. કેમ કે શાસ્ત્રોમાં સૌ પહેલાં ગુરુ વંદનાનું વિધાન છે. જ્યાં સુધી આપણા જીવનમાં ગુરુની કૃપા ન હોય ત્યાંથી સંસારરૂપી સાગર પાર કરવો મુશ્કેલ પડે છે. હવે ધ્યાન દેજો, છે ધીમું વગર. આપણા જીવનની અંદર એક ગુરુ હોવા જોઈએ.
જેના ગુરુનો કર્યા હોય એના ઘરનું અન્ન પણ ખવાય નહીં. પણ ગુરુ કયા પ્રકારના, ગુરુ કોને બનાવવા, બાપુ અમને ખબર નથી, તમે સમજાવો. એક તો આપણો જન્મ થાય એટલે માતા પિતા આપણા ગુરુ જ છે. પછી સ્કૂલમાં ભણવા જાય, શિક્ષક આપણા ગુરુ છે. પછી અમને બ્રાહ્મણોને જણાવી દે, તમને કાન ગુરુ તમે બનાવવા જાઓ, પરંપરાથી આવતા હોય એ તમારા કાન ગુરુ થઈ ગયા. પછી કોઈ સમર્થ ગુરુ ગોતવા પડે. કોઈ જો સમર્થ ગુરુ મળી જાય ને તો તમારી નૈયા પાર ઉતરી જાય. સમર્થ ગુરુ ગોતવા માટે ધારો કે તમે એક માળા ફેરવો છો, રુદ્રાક્ષની ફેરવતા હોય, જે ફેરવતા હોય તે, એમાં કેટલા મણકા આવે બેન મને કહેજો. 108. સરસ, તાલી પાડો. જ્ઞાની માણસો બેઠા. 108 મણકા આવે. 108માં એક મણકોને શું કહેવાય? મોટો મણકો ઉપર આવે એને શું કહેવાય? મેરું. સરસ, જવાબ દેવો જરૂરી છે. 108 મણકા આવે, જે આખી માળવતા ફેરવતા ફેરવતા જે મેરું આગળ આવી એ ગુરુ છે, એ ગુરુ છે. અને તો એ એમ કહેવા માગે છે કે તમે આ સંસારમાં તો કળિયુગ રૂપી સંસાર છે, તો એમાં ગુરુ કોને બનાવવા? તો 108 સંતો આગળ જાઓ. તમે પેલી માળા કરો, એક સંત મળ્યા, બીજા સંત મળે, ત્રીજા સંત મળે, ચોથા મળે, પાંચમા મળે, એમ 108 સંત મળે. અને પછી એકાંતમાં બેસી જાઓ અને જેમાં તમારો ભાવ જાગે એ તમારા ગુરુ. જેમાં તમારો ભાવ જાગે એમાં ગુરુ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે મારી ઉંમર કેટલી? આ તો આનંદ જ કરાવીશ, કથા હું કરીશ સરસ મજાની. મારી ઉંમર કેટલી બેન બોલજો તમ તારે. અસે ગઠે 65. તો તમે બેન 70 જેવી. તમે આ બધા ખોટા. આ 75. હવે આમાં આવશે. મારી ઉંમર 25 વર્ષની થઈ. કેટલી? કોઈ માન્ય રાખશે? હવે સાબિત કરી બતાવું કે જ્યારે હું રેલવેમાં નોકરી કરતો હતો, બિઝનેસ કરતો હતો, તો સંસારી જીવન ચલાવવા માટે કરતો હતો. પણ જ્યારે મને કોઈ સમર્થ ગુરુ મળી ગયા 25 વર્ષ પહેલા, એટલે મારી બાજી પલટાઈ ગઈ અને ઓલા બધાઈ ગયું નિષ્ફળ. એમાં કાંઈ જ્ઞાન મળ્યું નહીં. પણ સમર્થ ગુરુ મળી ગયા તો હું ભાગવત કરવા માંડ્યો, ભજન કરવા માંડ્યો. બાપ, તમારી ઉંમર પર જ્યારે સમર્થ ગુરુ મળે ને ત્યારથી તમારી ઉંમર ગણાય. માટે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની હો માળા છે. નારાયણ નામની હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જય ગુરુ મહારાજ. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુ
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સંઘરાય નહીં એકલા ખવાય નહીં. ધન સંઘરાય નહીં એકલા ખવાય નહીં. ધન સંઘરાય નહીં એકલા ખવાય નહીં. ધન સંઘરાય નહીં એકલા જમાય એ નહીં. ભેદ રખાય નહીં હો માળા છે ડોકમાં. ભેદ રખાય નહીં હો માળા છે એ ડોકમાં. ગુરુજીના નામની હો હો માળા છે ડોકમાં. બોલો સદગુરુ ભગવાન